દ્વારા કીધું મનસા વાયુ ભૂતેન. ગરુડ પુરાણમાં એવું લખ્યું છે કે જ્યારે આ પિંડદાન કરવામાં આવે તો એ મનસા વાયુ કે મન અને વાયુના સ્વરૂપે આ પિંડની અંદર આપણી માતાનો વાસ થાય. અને વાસ થયા બાદ આપણે એને 3 ભાગે એટલે કે ચાંદી, સોનું અથવા ગર્ભ આ 3 દ્રવ્ય દ્વારા એમને કાપવામાં આવે. એ તત્વના 3 ભાગ થાય. એ ભાગને આપણે આપણા જે 3 જનરેશન એટલે 3 સાસુ છે એના પિંડ સાથે સંયોજન કરવામાં આવે. અને સંયોજન થયા બાદ કેટલા પિંડ બચે? આના 3 ભાગ કરીને આમાં મિક્સ કરવાના પેલા 3 ભાગમાં. તો ટોટલ કેટલા બચ્યા? 3. આ 3 જ છે. આ 3 મિક્સ કરી દેવાના. 3 વધે. એટલે શું થયું? મિક્સ. હા, એટલે જે ચોથી જે પેઢી છે એ ત્યાંથી મુક્ત થાય અને આ 3 ચાલુ. અને તમારું પહેલી એટલે પ્રેતમાંથી તમારા બા એટલે મમ્મી પિતૃની ગતિએ પહોંચે. એંગલ લઈ લો. બધાએ આંખ બંધ કરવાની, રામ શબ્દનો જપ કરવાનો છે. બરાબર છે?